और इसमें ये चीज़ भी, अरे अच्छा ये ओके, ये छिला हुआ पनीर डाला जाएगा। सुपर। અઠવાડિયે 10 દિવસથી ચાલુ થયું, મજા આવે. એક નંબર. હા, રોજ આવવાનું ખાવા. અરે વાહ. સવારમાં જ નાસ્તો કરવાનો રોજ. એકચ્યુઅલી અહીંયા 2 ભટુરે હોય છે, પણ પ્લેટની સાઇઝ હોવાને કારણે બેક ટુ બેક એ લોકો વારાફરતી વારા આપે છે. સો છોલે, ગરમા ગરમ પનીરની સબ્જી, 3 પ્રકારના વેજીટેબલ્સ, કાકડી, ડુંગળી અને કોબી, તળેલા મરચાં અને છાશ. આ પ્લેટનો ભાવ છે 50 રૂપિયા. અહીં લખ્યું છે સત્યા છોલે ભટુરે, 2 શાક, 1 પ્લેટ 50 રૂપિયા, પનીર અને છોલેની સબ્જી, છાશ અને 2 ભટુરે. ગુડ મોર્નિંગ, ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને અત્યારના આપણે પહોંચી ગયા છીએ રાજકોટના સૌથી જૂના રેલવે સ્ટેશન ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે. અહીંયા આવ્યો તો હું એક બીજી પ્લેટનું શૂટ કરવા માટે, બરાબર બાજુમાં એક એનાથી થોડી વાર હતી, ત્યાં મને ખબર પડી કે બાજુમાં છોલે ભટુરેની સાથે પંજાબી ફ્રી અપાઈ રહ્યું છે. એટલે મને થોડી ક્યુરિયોસિટી થઈ અને મેં જાણ્યું કે અહીંયા આ છે ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે સત્યા છોલે ભટુરે, 50 રૂપીસની પ્લેટ છે અને એમાં પનીરની સબ્જી પંજાબી ફ્રી મળે છે. અને થોડી જીજીવિષા તો થાય યાર. અને અમારી પાસે આપણા ટેસ્ટ બર્ડ્સ તો તમને ખ્યાલ જ છે, પ્યોર ફૂડી માણસો રહ્યા, એટલે એ ટેસ્ટ કરવાની પણ ઈચ્છા થઈ. લેટ્સ સી કેવા મળે છે અહીંયા છોલે ભટુરે અને એની સાથે પનીરની સબ્જી. તો ફરી પાછું દેખાડી દઉં, આ છે ભક્તિનગર રેલવે સ્ટેશન. ભક્તિનગર રેલવે સ્ટેશન અહીંથી બસ 300 મીટરના અંતરે જ છે અને એની બહારનો આ જે સર્કલ છે અહીંયા આ છે સત્યા છોલે ભટુરે. સવારનાપુરમાં છોલેની તૈયારીઓ થઈ રહી છે, જોઈ શકો છો તમે. સવારનાપુરમાં એકદમ મોકાના ટાઈમે આવ્યા છે. ત્યાંના છોલે બની ગયા છે અને એની સાથે હવે પનીરની સબ્જી સુરેશભાઈ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. બરાબર બાજુમાં જ સત્યાનું જ એક બીજું સેગમેન્ટ છે. હું ત્યાં આવ્યો હતો એકચ્યુઅલી એક અલગ પ્રકારની ઇડલી, બર્ગર ઇડલી, ક્રન્ચી બર્ગર ઇડલી ટેસ્ટ કરવા માટે, પણ એને હજુ થોડો ટાઈમ છે અને ત્યાં મીનવાઇલ મને આ વસ્તુ ઉપર ધ્યાન પડ્યું. એટલે મને એમ થયું ચાલો પહેલાં તમારા માટે હું આ પંજાબી કમ છોલે જે કોમ્બો આપી રહ્યા છે લોકો 50 રૂપીસમાં, એ કેવા છે એ ટેસ્ટ કરી લઈએ. તો હવે આ તૈયારીઓ થઈ રહી છે પનીરની સબ્જીની. પનીરની કઈ સબ્જી ખવડાવું છું સુરેશભાઈ? પનીર મસાલા. પનીર મસાલા.
સો સવારના પોરમાં પહેલી પ્લેટ જે કસ્ટમરની લાગી ગઈ છે. શું નામ છે તમારું? જીતેશ, હિતેશભાઈ, કેટલા ટાઈમથી આવો છો? આ અઠવાડિયે 10 દિવસથી ચાલુ થયું. મજા આવે. મજા આવે? રોજ ચાલુ? એક નંબર. હા, રોજ આવવાનું ખાવા. અરે વાહ, સવારમાં જ નાસ્તો કરવાનો રોજ. મસ્ત મજાની શરૂઆતના જે ગરમા ગરમ ભટુરા એની સાથે સબ્જી. શું કહેવા માંગો છો? એની પહેલા ક્યાં નાસ્તો કરતા? શું નાસ્તો કરતા? એની પેલા ઇડલી વડા વેચતા હતા ભાઈ, અહીંયા આવતા ખાવા પેલા. અચ્છા, એટલે હવે ભટુરા ચાલુ કરી દીધા? હા, હવે આ મજા આવે. ખાસિયત લાગે તમને ભટુરામાં અને છોલેમાં? મજા આવે. પેલા દિલ્હીમાં વેચતા હતા, પછી સ્ટાર્ટિંગમાં પેલા ચાલુ કર્યું અમને. સો એની સાથે આ સેલેડની પૂરી પ્લેટ જે છે અહીં રાખી દેવામાં આવે છે. 3 પ્રકારના સેલેડ્સ છે, વેજીટેબલ્સ અહીંયા એની સાથે. સો ફાઇનલી આપણી આ પ્લેટ અહીંયા તૈયાર છે. આમ તો 2 ભટુરે હોય, અત્યારના બીજું ગરમ ઉતરી રહ્યું છે, ત્યાં સુધીમાં મીન ઓઇલ આપણને બીજું આપશે. પણ સૌથી વધારે મારા માટે કારણ એ હતો અત્યાર સુધીમાં છોલે ભટુરે હું બહુ વધારે એટલો ફેસિનેટ ન થતો, કારણ કે બહુ વર્ષોથી આપણે ખાતા હોય એવી ડિશ છે. પણ અહીંયા એણે લોકોને એટ્રેક્ટ કરવા માટે પનીરની સબ્જી જે છે એ એક જેને કહીને કે એક બોનસ એલિમેન્ટ તરીકે મૂક્યું છે. ઓલરેડી 4-5 મિનિટથી વધારે સમય થઈ ગયો છે, પણ ભટુરો જે છે એકદમ સોફ્ટ છે હજુ પણ. તમારી છોલે જે સબ્જી છે એમાં થોડોક આમ જેમ કે પંજાબી મસાલાનો ટેસ્ટ વધારે છે. નોર્મલી આપણે રાજકોટમાં એમાં છોલે ભટુરે ખાતા હોય તો થોડી ગ્રેવી લસણ બેઝ ઉપર વધારે હોય, પણ અહીંયા તમારી પંજાબી ટેસ્ટ ઉપર જ રાખું. છોલે વસ્તુ નજીક આવે હજી પંજાબ ટેસ્ટ ઉપર જ રાખું, કેમ કે નોર્મલી બધી એ ટેસ્ટ અહીંયા તો ખાતા જ હોય. પંજાબી ટેસ્ટ જે રહ્યું ને માણસોને થોડુંક ડિફરન્ટ વધારે પેલું લાગે છે. કેટલા સમયથી તમે શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં શું કરતા, અને હવે આ કઈ રીતે વસ્તુ એડ કરી? આટલા ટાઈમથી હું ઇડલી વડાનું નાસ્તાનું એ કરતો હતો. હમણાં સ્ટેશનમાં બધે બહારના પબ્લિક બહુ વધારે આવે ને એના હિસાબે મેં આ છોલે ભટુરેનું વિચાર્યું. છોલે ચણા ને એવું તો બધે મળે, પણ સાથે મેં પનીરનું શાક એડ કર્યું એટલે વધારે ટેસ્ટી લાગે ને સારું લાગે. યસ, તો એ મને એ જ થયું કે અત્યારે 50 રૂપિયામાં લોકોને સારી વસ્તુ ખવડાવી અને છોલે ભટુરે ખવડાવો એ પણ બજેટની અંદર વસ્તુ કહેવાય. એમાં તમે પછી પનીરની સબ્જી એડ કરો છો, બીજી કોઈ વેજીટેબલ હોય તો વસ્તુ સમજી શકાય, પનીરની સબ્જી પણ એડ કરો છો, તો એ તમને કઈ રીતે પોસાય? મને આમાં પ્લેટે ખાલી 3 રૂપિયા મળે છે. વસ્તુ એ જ છે કે બહારના માણસો જ્યાં સ્ટેશનમાં આવે ને અમુક નાના માણસો હોય, અમુક મોટા માણસો હોય, એ લોકો માટે આટલામાં કંઈ સારી વસ્તુ મળતું નથી. એની હિસાબે મેં આ વસ્તુ મેં જોઈ. તમારા અત્યારે જે ખાતા હતા એક રિક્ષાવાળા ભાઈ હતા, એક ફ્રૂટની લારીવાળા ભાઈ હતા, કસ્ટમર્સ પણ એ લાઈનમાં ઊભા હતા હજી તમારી વસ્તુ, કારણ કે થોડા લેટ થયા એટલે અમુક કસ્ટમર જતા રહ્યા. વેલ ટુ ડુ લોકો પણ અહીંયા મેં જોયા. પણ એક વસ્તુ છે કે નાનો માણસ છે તો એને પણ પેટ ભરીને અહીંથી જઈ શકે. બાજુમાં સર્વિસ બધે કરતા હોય એ લોકો બહુ વધારે આવે, અપડાઉન કરવાવાળા વધારે અને પ્લસ કારખાના એરિયાવાળા બધે બહુ વધારે આવે, એટલે એના માટે મેં 50 રૂપિયા જ રાખ્યું. 50 રૂપિયા રાખ્યા. અને એ ઉપરાંત છોલે ભટુરે ઉપરાંત દર વખતે સબ્જી જે છે ફરતી હોય કે પનીરની સબ્જી એક જ રહેતી હોય? ના, પનીરની સબ્જી એક જ રહી. પનીર મસાલા. વાહ, ચલો આપણે ટેસ્ટ કરીએ. પનીરની સબ્જી મારી સામે ગરમ બની એટલે મને ખબર છે કે એના મેકિંગમાં બહુ સમય લીધો. એવું નહીં કે ફટાફટ આપણે પેલી પનીરની સબ્જી આપણી સામે બનતી હોય 2 મિનિટમાં આખી પ્લેટ બની જાય. અને બહુ જ સરસ જાજો સમય સુધી ગરમ થવા દીધું. ગ્રેવી અને પ્યુરીને બહુ વ્યવસ્થિત રીતે એને મિક્સઅપ કરી છે. આપણે નોર્મલી અગર પનીરની સબ્જી ખાતા હોય તો 2 મિનિટની અંદર બનીને પ્લેટમાં આવી જાય. એકદમ પકાવીને પછી એકદમ પકાવી અને એની પ્યુરી પણ તમે બહુ વ્યવસ્થિત ગરમ કરી. કેટલા વાગ્યા સુધી તમારું અહીંયા બપોરે ચાલતું હોય છે? 2-2.5 વાગ્યા સુધી. 2:30 વાગે ઇનફ થઈ જાય. ભટુરે પણ સોફ્ટ છે એન્ડ મને સબ્જી એટલીસ્ટ પર્સનલી મારો પોતાનો પર્સનલ ઓપિનિયન આપો તો મને ભાવી. પછી પંજાબી એક એવી વસ્તુ છે જેમાં દરેક વ્યક્તિના ટેસ્ટ બર્ડ્સ જે છે કે એક અલગ જ ઓપિનિયન આપતા હોય. સો તમે પંજાબીમાં કેવું ચૂઝ કરો છો આઈ ડોન્ટ નો, બટ એટલીસ્ટ મને તો પંજાબી સબ્જી પણ ભાવી. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં. તમે છો સમીરની સાથે જોઈ રહ્યા છો ગુજ્જુ બોક્સ. સ્ટે બ્લેસ્ડ. જય ગરવી ગુજરાત.
હાજી થેન્ક યુ. અરે ત્યાંથી આ પકડી રાખ ને, આમ આમ જ પકડી રાખજો. દેખાય છે ને? આવી જાઓ સુરેશભાઈ.